હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 18 સંચાર માધ્યમ અને જાહેરાત તેમનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ સ્વાધ્યાયની। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ખાલી જગ્યા પૂરો। તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલું, મિત્રોને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે તો ગ્રીટિંગ કાર્ડનો યુઝ થાય છે। ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે શુભેચ્છા પાઠવવા માટે। બીજું, ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી તો 1885ની અંદર ટેલિગ્રામની શરૂઆત થયેલી હતી, યાદ રાખવાનું છે। ત્રીજું, રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે તો શ્રાવ્ય। શ્રાવ્ય એટલે કે સંચાર માધ્યમ છે। શ્રાવ્ય એટલે કે જેને સાંભળી શકાય તેવું માધ્યમ છે, તેમાં ટીવીની જેમ જોઈ શકાય નહીં, બરોબર, વિડીયો ન આવે પરંતુ તેને સાંભળવામાં આવે। ચોથું, મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે। જો દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય એટલે દેખાય અને શ્રાવ્ય એટલે સંભળાય, વિડીયો ઓડિયોના માધ્યમથી આપણે કયું એવું મનોરંજન લઈએ છીએ તો જે છે સિનેમા। ડન। ચાલો પાંચમું, પૃથ્વીના પેટર્નમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે તો કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ છે તે ખૂબ જ ઉપયોગી માધ્યમ છે। ક્વેશ્ચન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે, સાચું ખોટું આપણે કહેવાનું છે। તો રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્રો દ્વારા મોકલી શકાય તો ખોટી વસ્તુ છે। બીજું, ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે તો કે ખરું, સાચી વસ્તુ છે કે ભાઈ ખોરાક છે તે મનુષ્યની પ્રાથમિક એટલે કે પાયાની જરૂરિયાત છે। ત્રીજું, વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે તો સાચી વસ્તુ છે। જાહેરાતોમાં આવતી બધી ચીજ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય તો ખોટું, બધી જ ગુણવત્તાવાળી હોય નહીં। મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે તો ખરું એટલે કે સાચી વાત છે। ક્વેશ્ચન ત્રીજો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। તેમાં પહેલું, પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય તો પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે, મની ઓર્ડર કરીને મોકલવામાં આવે છે। બીજું, જાહેરાત પ્રસારણ માટેના કોઈપણ 2 માધ્યમો જણાવો તો ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા, મેગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડો, સંગીતના સાધનો, લાઇટ બિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે, એટલે કે જાહેરાત કરી શકાય તેવા માધ્યમો છે। ક્વેશ્ચન ત્રીજો, સંચાર માધ્યમ એટલે શું તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા માટે મેળવવા વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે કે ભાઈ સંદેશો મોકલવા અથવા તો મેળવવા માટેનું જે એક માધ્યમ છે તે માધ્યમને સંચાર માધ્યમ કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન, જાહેરાતના 2 ફાયદા જણાવો તો જાહેરાતના 2 ફાયદાઓ આ પ્રમાણે છે, આપણે 2 થી વધારે ફાયદા કહી દઈએ કે વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે। બીજું, વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે। ત્રીજું, વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે। પાંચમો ક્વેશ્ચન, સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? સરકાર, બરોબર, લોકોમાં જાગૃતિ આવે એના માટે કઈ કઈ જાહેરાતો કરે છે તો સરકાર સામાજિક જાગૃતિ માટે આ પ્રમાણેની જાહેરાતો કરે છે। એમાં પહેલું છે બાળ લગ્નો કરવા નહીં, આરોગ્ય જાળવવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો, આવી જાહેરાતો છે તે સરકાર કરતા હોય છે। પ્રશ્ન ચોથો, ટૂંક નોંધ લખવાની છે, એમાં જાહેરાતના ગેરફાયદા વિશે ટૂંક નોંધ લખવાની છે તો જાહેરાતના ગેરફાયદા આ પ્રમાણે છે। એમાં પહેલું, જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે અને આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે। બીજું, જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બની શકે છે। ત્રીજું, લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેય છેતરાઈ પણ જઈએ છીએ। ચોથું, ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેય આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી। પાંચમું, જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ છે તે વધી જતું હોય છે। બીજો પ્રશ્ન, કૃત્રિમ ઉપગ્રહોનો ઉપયોગ વિશે આપણે લખવાનું છે તો એનો જવાબ છે માનવ સર્જિત ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે ખૂબ જ ઉપયોગી છે અને અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
રોજિંદા સમાચારો, મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમ પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે, એટલે કે મેળવી શકાય છે. પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનિજોની માહિતી મેળવી શકાય છે અને કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતર અને રસ્તાને જાણી શકાય છે અને કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી છે, એટલે કે ખૂબ જ ઉપયોગી છે. ચાલો ત્રીજો પ્રશ્ન, મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ વિશે આપણે લખવાનું છે. તો આધુનિક સમયમાં મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ જ મહત્વનું સાધન છે અને મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડી અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશો મોકલી શકે છે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો ઓડિયો પ્લેયર, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરે જેવી સુવિધા હોય છે અને તેનાથી રેલવે, બસ અને સિનેમાની ટિકિટો છે તેને બુક કરાવી શકાય છે. મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે અને વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઈલ ફોન અનિવાર્ય ઉપકરણ બન્યું છે, એટલે કે ખૂબ જ જરૂરી ઉપકરણ બન્યું છે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે, એટલે કે મોટા પ્રશ્નના જવાબ છે. તેમાં પહેલું જોઈએ, લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે તે લખવાનું છે. તો તેનો જવાબ, લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી બન્યા છે. બીજું, સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવામાં કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. ત્રીજું, સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે. ચોથું, સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. પાંચમું, લોકશાહીમાં લોકમતનું મહત્વ અનેક ગણું છે અને દૈનિક વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને આમાં ઉપર દર્શાવેલા કારણોસર લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી છે. બીજું, સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો, આ બીજો પ્રશ્ન છે. તો તેનો આપણે જવાબ લખીએ. તો એમાં પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બેકારી, કન્યા કેળવણી, બાળ મજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન, રેડિયો અને દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમોમાં વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. બીજું, આ સમસ્યા ઉપર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષના માણસો એકબીજા પર ખુલ્લેઆમ આક્ષેપબાજી કરતા હોય છે અને તેથી સમાજ પર વિપરીત અસર તેની પડે છે. તેથી ચર્ચા કરનારાઓએ વાણીમાં વિવેક અને મર્યાદા જાળવવા જોઈએ. ત્રીજું, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો પર ન મૂકવા જોઈએ. ચોથું, શાળા, મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ અને તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે અને તેની સમય અને અભ્યાસ પર માઠી અસર પડે છે. ત્રીજું, સિનેમાઓમાં જાગૃતિ આવે છે, સમજાવો. બરોબર, તો ચાલો આ ત્રીજા ક્વેશ્ચનનો જવાબ જોઈએ. તો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટા ભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવતી હોય છે અને તેનાથી લોકોની રહેણી કહેણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીતિ રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે અને આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ છે તે આવે છે. ચોથું, ટીવીના ફાયદાઓ જણાવો. તો ટેલિવિઝન આજનું સૌથી વધુ લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. ટેલિવિઝન એટલે કે ટીવી, અને તેનો મુખ્ય ફાયદો આ પ્રમાણે છે, જેમાં પહેલું છે, ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો જેવા જોવા સાંભળવા મળે છે. બીજું, પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે, એટલે કે તાત્કાલિક મેળવી શકીએ છીએ. ત્રીજું છે, તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે. ચોથું છે, મનોરંજન છે તેને માણી શકાય છે.
તો આની સાથે સાથે મિત્રો આપણો આ પાઠ છે તેમનું સ્વાધ્યાય સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે તમને ગમ્યું છે. તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે. આના પછી બીજો નેક્સ્ટ વિડીયો શેનો જોવો છે કોમેન્ટ કરીને તમારે જણાવવાનો છે. તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તેમાં ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તેની અંદરથી તમને બધા જ વિડીયો છે તે લાઇનસર જોવા મળી જશે. તો તેનો ચોક્કસથી તમે ઉપયોગ કરો. સાવ નિઃશુલ્ક છે, એટલે કે ફ્રી છે. અને હા, તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને કોર્સ ખરીદી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.